નમસ્કાર. આજે નૈવેદ્ય નવમી, નવરાત્રિનો આજે છેલ્લો દિવસ. નવરાત્રિના 9મા દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે અને આવતીકાલે દશેરા. 9મી રાતે માં દુર્ગાના આશીર્વાદ સાથે GTPL જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવે જોઈએ આજના ન્યૂઝના મુખ્ય મુદ્દાઓ. સ્વચ્છતા સર્વેક્ષણમાં જૂનાગઢનો 100મો નંબર. છેલ્લા એક વર્ષમાં 54 ક્રમનો સુધારો થયો હોવાનું આશ્વાસન લેતી મહાનગરપાલિકા. કાલે વિજયાદશમી. આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયને શસ્ત્ર પૂજન સાથે ઉજવવામાં આવશે. મયારામ આશ્રમ ખાતે થશે રાવણ દહન. દશેરા નિમિત્તે મીઠાઈ ફરસાણની દુકાનો સ્વાદિષ્ટ વ્યંજનોથી મગમગી ઉઠી. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના લાભાર્થે શરૂ થયા જનતા તાવડા. જૂનાગઢમાં સૌ પ્રથમવાર સ્કેટિંગ વ્હીલ ઉપર રાસ રમી નોરતાની અનોખી ઉજવણી કરતા ભૂલકાઓ. અને 8મા નોરતાની રાત જૂનાગઢમાં લોહિયાળ બની. વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટરના પુત્રએ યુવાનની કરી કરપીણ હત્યા. આ હતી સમાચારની હેડલાઇન્સ. અને 9 દિવસ ઉત્સાહ સાથે ખેલૈયાઓએ દાંડિયા રમી કરી નોરતાની અનેરી ઉજવણી. વિગતવાર સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ. खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें. त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं. दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें. कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए. इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती. एड्रेस JP एरोमेटिक्स, ग्राउंड फ्लोर, शॉप नंबर 2, RK एपार्टमेंट, जवाहर रोड, जूनागढ़. मोबाइल नंबर 9904267381 9879022160.
સોલાર રૂફટોપ યોજના શરૂ થઈ ગઈ છે, જેમાં સરકારશ્રીની સબસિડીની લહાણી પણ થઈ રહી છે. જી હા, પરસાણા સોલાર ગવર્મેન્ટ એપ્રુવ્ડ જેડાની માન્યતા પ્રાપ્ત અને ઓનર સંચાલિત કંપની છે. અહીં આપને મળશે સોલાર રૂફટોપ, સોલાર સ્ટ્રીટ લાઇટ, સોલાર પમ્પિંગ સિસ્ટમ તથા તમામ પ્રકારની સોલાર આઇટમ્સ. વીજ બિલથી છુટકારો, 3 વર્ષમાં રોકાણનું વળતર, 25 વર્ષ લાંબી કાર્યક્ષમતા અને સર્વિસમાં શાંતિનો અહેસાસ. તો આજે જ ફ્રી સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો. પરસાણા સોલાર એન્ડ પરસાણા ગ્રીન એનર્જી સોલાર વોટર હીટર. મોબાઈલ 999094 61399 and 63581 41994. દર્શક મિત્રો, વિરામ પછીના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગઈકાલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિએ વધુ એક વખત સ્વચ્છતા સર્વેક્ષણનો આંક જાહેર કરવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં ઇન્દોર સતત 6ઠ્ઠા વર્ષે સ્વચ્છતા અગ્રેસરમાં પ્રથમ રહ્યું છે. જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ પ્રથમ અને સુરત બીજા ક્રમાંકે રહ્યું છે. જૂનાગઢની વાત કરીએ તો સમગ્ર દેશમાં જૂનાગઢનો સ્વચ્છતાના મુદ્દે 100મો નંબર આવ્યો છે. 100મો નંબર છે. ગત વર્ષે જે જાહેર થયા હતા તેમાં જૂનાગઢનો નંબર 154મો હતો. ત્યારે મહાનગરપાલિકાએ 54 ક્રમનો સુધારો થયો છે તેવા આશ્વાસન સાથે જૂનાગઢને વધુ સ્વચ્છ બનાવવાની નેમ વ્યક્ત કરી છે. મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્નાએ જણાવ્યું કે જૂનાગઢમાં 54 ક્રમનો સુધારો થયો છે. જે જૂનાગઢ હવે 100મા ક્રમે આવ્યું છે. હવે પછીના સર્વેક્ષણમાં જૂનાગઢ 2 ડિજિટમાં એટલે કે 100ની અંદર આવે તેવા આપણે સૌ સહિયારા પ્રયત્ન કરશું. વાસ્તવિકતા એ છે કે જૂનાગઢનો 100મો નંબર હોય કે 154મો નંબર હોય, સ્વચ્છતા સફાઈમાં ખાસ કોઈ ફેર જૂનાગઢમાં દેખાતો નથી. આવતીકાલે વિજયાદશમીની સમગ્ર દેશમાં ઉજવણી થશે. આસુરી તત્વ ઉપર દેવી શક્તિના વિજયનું પર્વ એટલે વિજયાદશમી. આ દિવસે શસ્ત્ર પૂજનનું પણ વિશેષ મહત્વ રહેતું હોય છે. રામ અને રાવણના યુદ્ધનું સમાપન આ દિવસે થયું હોવાની પ્રાચીન માન્યતાને ધ્યાનમાં રાખીને આવતીકાલે ઠેર ઠેર રાવણ દહનના કાર્યક્રમો યોજાશે. રાવણ દહન તો માત્ર પ્રતિકાત્મક છે. હકીકતમાં માણસના શરીરમાં રહેલા તમામ વ્યસનો, કુરિવાજોને તિલાંજલિ આપવાનો એક ઉપક્રમ આવતીકાલે રાવણ દહનના રૂપમાં મનાવવામાં આવે છે. જૂનાગઢમાં આવતીકાલે મયારામદાસજીના આશ્રમ ખાતે રાવણ દહનનો સૌ પ્રથમ વખત કાર્યક્રમ યોજવામાં આવનાર છે. હરિઓમ ગ્રુપના દીપેન્દ્ર યાદવે જણાવ્યું કે રાવણ દહન સાંજે 7 વાગ્યા પછી થશે, પરંતુ આ પૂર્વે સાંજે 5 કલાકે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાવણની પ્રતિમાને મયારામદાસજીના આશ્રમ ખાતે વાજતે ગાતે લઈ જવામાં આવશે. શોભાયાત્રામાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજી પણ હાજર રહેશે અને 7:30 વાગ્યા બાદ માયારામ આશ્રમમાં રાવણ દહન કરવામાં આવશે. જૂનાગઢ વાસીઓને રાવણ દહનના કાર્યક્રમને નિહાળવા અનુરોધ કરવામાં આવ્યો છે. બીજી તરફ આવતીકાલે દશેરાના પર્વ નિમિત્તે જૂનાગઢના અલગ અલગ વિસ્તારમાં જનતા તાવડાઓ શરૂ થયા છે. મીઠાઈ અને ફરસાણની દુકાનો તેમજ ડેરી ફાર્મમાં બહાર સ્ટોલ નાખીને 3 દિવસ સુધી લોકોને રાહત દરે મીઠાઈ અને ફરસાણ મળી રહે તેવું આયોજન મીઠાઈ ફરસાણ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે. તો દશેરાએ ગરમા ગરમ શુદ્ધ ઘીની જલેબી ખાવાની પણ આપણે ત્યાં પરંપરા છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં
ફાફડા અને જલેબીમાં લાખો રૂપિયાનું વેચાણ થશે. તો જૂનાગઢમાં પણ અલગ અલગ ડેરી ફાર્મમાં આજથી જ મીઠાઈ અને ફરસાણની ખરીદીઓ શરૂ થઈ છે. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો મોંઘવારીમાં મીઠાઈ ફરસાણ ખાઈને દશેરા ઉજવી શકે તે માટે 35થી 40 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હોવાનું પ્રમુખ જગદીશ જોબનપુત્રાએ જણાવ્યું છે. આજે સામાન્ય ગરાકી હતી, પરંતુ આવતીકાલે આખો દિવસ મિક્સ મીઠાઈ, અલગ અલગ સ્વાદિષ્ટ વ્યંજનો અને ખાસ તો શુદ્ધ ઘીની જલેબી ખરીદવા માટે તમામ સ્ટોલ ઉપર ભારે ધસારો રહેશે. હું જગદીશ જોબનપુત્રા, જૂનાગઢ વેપારી એસોસિએશન પ્રેસિડેન્ટ. ખાસ દશેરા નિમિત્તે જે ગ્રાહકી નીકળવી જોઈએ એ પ્રમાણમાં ધીમે ધીમે શરૂઆત ગઈકાલથી થઈ ગઈ છે. એટલે 8, 9 અને 10 3 દિવસ દરેક વેપારીઓ મીઠાઈના ફરસાણના સ્ટોલ કરતા હોય છે અને આ વખતે પણ કરેલા છે. ખાસ કરી અને આટલી બધી વ્યવસ્થિત મોંઘવારી હોવા છતાં અમે લોકોએ એક એવો નિર્ણય લીધો છે કે ભાઈ આપણે મીઠાઈ તથા ફરસાણના ભાવમાં ઘટાડો કરવો છે. ઘટાડો એટલા માટે કરવો છે કે નાનામાં નાનો માણસ એ દશેરાનો તહેવાર ઉજવી શકે. કોઈ દશેરાના તહેવાર ઉજવા વગર ન રહીએ, મોંઘવારીના હિસાબે મીઠાઈ કે ફરસાણ ન ખાઈ શકે, એવું ન બને એના માટે પ્રેસિડેન્ટ તરીકે અમારી મિટિંગ મળેલી હતી. મિટિંગમાં અમે એવો ઠરાવ કર્યો હતો કે ભાઈ આપણે દરેક આઈટમમાં 20 રૂપિયા ભાવ ઓછો રાખી અને આ 3-4 દિવસનો જે માહોલ હોય છે એમાં આપણે ગ્રાહકને શુદ્ધ અને વ્યવસ્થિત મીઠાઈ અને વ્યવસ્થિત ફરસાણ મળી રીતે એ હેતુથી અમે લોકોએ અમુકમાં 20 રૂપિયા, અમુકમાં 30 રૂપિયા, અમુકમાં 10 રૂપિયા આ રીતે ભાવ ઘટાડો કરેલો છે. ગિરનાર રોડ ઉપર બિરાજતા સુપ્રસિદ્ધ વાઘેશ્વરી મંદિરનો વાર્ષિક હવન ગઈકાલે દુર્ગાષ્ટમીને દિવસે યોજાયો હતો. બપોરે 1 વાગે ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હવનનો પ્રારંભ થયો, જેનું બીડું સાંજે 5:30 કલાકે હોમાયું. ત્યારે મોટી સંખ્યામાં માઈ ભક્તોએ 8 દિવસના અનુષ્ઠાન પૂરા કરીને નવલા નોરતાનું સમાપન કર્યું હતું. ટ્રસ્ટી વિજયભાઈ કિકાણી, મુકેશભાઈ રાજપરા અને રમીલાબેન વેડિયાના માર્ગદર્શન નીચે સળંગ 8 દિવસ સુધી લોકો સારી રીતે માતાના દર્શન કરી શકે તે માટે સુંદર આયોજન હાથ ધરાયું હતું. આવતીકાલે સાંજે 5:30 ગઈકાલે સાંજે 5:30 કલાકે શક્રાદયની સ્તુતિ સાથે જ્યારે માતા વાઘેશ્વરીનો હવન યોજાયો ત્યારે આદ્ય શક્તિની આરતીમાં અનેક માય ભક્તોની આંખમાં આંસુ આવી ગયા હતા. માતાજીને વિદાય આપવાની ઘડી આવી, જે મહિલા ભાવિકો માટે ખૂબ જ કઠિન રહી હતી. લોકોએ સજળ નહીં લે માતાજીને વિદાય આપી હતી ને હવે વહેલાસર પધારો તેવી પ્રાર્થના સાથે વિશ્વ કલ્યાણની પણ સૌ કોઈ ઉપસ્થિત માતાજીના ભક્તોએ પ્રાર્થના કરી હતી. શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મુકેશભાઈ રાજપરા. આપણું આ મંદિર બહુ પૌરાણિક અને આસ્થાનું મંદિર છે. આપણે ત્યાં વાઘેશ્વરી મંદિરે વર્ષના 4 નોરતાઓના ઉત્સવો ઉજવાય છે અને તેમાંય સૌથી સારામાં સારો ઉત્સવ આસુ નોરતાનો હોય છે, જે માય ભક્તો દિલથી અહીંયા આવી અને માના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. આજ રોજ આઠમ હોય અને આઠમનો યજ્ઞ માનો કરવામાં આવે છે. જે યજ્ઞમાં આજ રોજ યજ્ઞાર્થીઓ બેઠા હોય અને સાંજે 5:30 બીડું હોમી અને માના દર્શન કરી માના આશીર્વાદ મેળવી લોકો ધન્યતા અનુભવી અને આશીર્વાદ લીધા છે. ભાઈ क्या होता है कि बच्चे ना हो જૂનાગઢની અલગ અલગ પ્રાચીન ગરબીઓમાં આવતીકાલે દશેરાએ લાહણીને ઇનામ વિતરણ સાથે સમાપન થશે. ત્યારે અલગ અલગ ગરબી ચોકમાં જુદા જુદા માતાજીના રાસ રમીને નાની નાની દીકરીઓ માતાજીની આરાધના કરી રહી છે. કોક જગ્યાએ ભુવા રાસ હોય છે, ક્યારેક કોક જગ્યાએ સળગતી ઈંઢોણીના રાસ હોય છે. પરંતુ જૂનાગઢમાં પ્રથમ વખત સ્કેટિંગના રિંગ ઉપર રાસ રમીને નાના નાના ભૂલકાઓએ માતાજીની એક અનોખી આરાધના કરી હતી.
રોયલ પાર્ક ખાતે બાળકોએ સ્કેટિંગ રાસ રજૂ કર્યો હતો, જે નિહાળીને સૌ કોઈ ઉપસ્થિત લોકો ભારે પ્રભાવિત થયા હતા. સ્કેટિંગ એક એવું માધ્યમ છે કે એમાં બેલેન્સની ખૂબ જ જરૂરિયાત હોય છે. જો જરા પણ બાળક બેલેન્સ ચૂકી જાય તો એ ગરબી ચોકમાં જ પડી શકે છે, પરંતુ આ બાળકોએ થોડા દિવસની પ્રેક્ટિસ બાદ સુંદર રીતે અને સફળતાપૂર્વક સ્કેટિંગ રાસ રજૂ કર્યો, જે નિહાળીને રોયલ પાર્ક અને આસપાસના વિસ્તારના લોકો ખૂબ જ ખુશ થયા હતા અને તાલીઓના ગડગડાટથી આ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. વેવાય એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં લવકુશ ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાન ગિરિરાજ વિલા ખાતે નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. માત્ર રઘુવંશી પરિવાર માટે આ આયોજન થયું છે, જેમાં રોજે રોજ રઘુવંશી સમાજના યુવક યુવતીઓ, બાળકો, વડીલો સૌ કોઈ હોશભેર એકત્રિત થઈને અલગ અલગ સ્ટેપ સાથે રાસ ગરબાની રમઝટ બોલાવે છે. ગઈકાલે ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકારના મંત્રી બ્રિજેશ મેરજા ખાસ ગિરિરાજ વિલા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. પાર્થ કોટેચાને પરિવારે મંત્રી શ્રી બિરજાનું સ્વાગત કર્યું હતું, ત્યારે બ્રિજેશભાઈ મેરજાએ પણ લોહાણા સમાજના આ આયોજનને આવકારીને લવકુશ ફ્રેન્ડ્સ ક્લબના આયોજક મિત્રોને ધન્યવાદ પાઠવ્યા હતા. તેમણે પણ ઘડીક આ રાસ ગરબાનો આનંદ લીધો, ત્યારે યુવા વર્ગમાં ઉત્સાહ પણ ચરમસીમાએ પહોંચ્યો હતો. તો નાથેળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ દ્વારા ગાંધીગ્રામ ખાતે આવેલી સમાજની વાડી ખાતે પ્રાચીન ગરબાના માધ્યમથી નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. સ્વરૂપ અર્વાચીન છે, પરંતુ ગરબાઓ પ્રાચીન રીતે લેવામાં આવી રહ્યા છે. જ્ઞાતિની જ બહેનોના કેળવાયેલા કંઠે માતાજીના સુંદર ગરબાઓ પ્રસ્તુત થાય છે, જેના તાલે ઉનેવાળ બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો હોંશે હોંશે ગરબાની રમઝટ બોલાવે છે. અહીં કોઈ ટ્રેડિશનલ પોશાક નથી, કોઈ ચણિયા ચોળી નથી, માત્ર સાદા પોશાકમાં સૌ કોઈ જ્ઞાતિજનો એકત્રિત થાય છે ને ઉનેવાળ બ્રહ્મ સમાજની વાડી ખાતે દરરોજ રાત્રે 2 કલાકે આદ્ય શક્તિની આરાધના થાય છે. હવે નવરાત્રિનો આવતીકાલે છેલ્લો દિવસ છે, ત્યારે 2 દિવસ મોટી સંખ્યામાં સમાજના લોકો હોંશે હોંશે ગરબા રમશે, તેમ હિતેશભાઈ મહેતાએ જણાવ્યું હતું. જૂનાગઢમાં સેવાને વરેલ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવનાથમાં એક ચબૂતરાનું નિર્માણ કરીને લોકાર્પણ કરવામાં આવ્યું છે. નિવૃત્ત આચાર્ય કુમારી સુશીલાબેન શાહના આર્થિક અનુદાનથી એક સુંદર ચબૂતરો ભવનાથમાં વિશ્વેશ્વર મહાદેવના સાનિધ્યમાં તૈયાર કરવામાં આવ્યો છે.
શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આશીષ રાવલે જણાવ્યું કે છેલ્લા 3 વર્ષથી ભવનાથમાં અલગ અલગ સેવા કાર્ય માટે અહીં અમે આવીએ છીએ ત્યારે એક ચબૂતરાની જરૂરિયાત હોવાનું અમને લાગ્યું હતું. સરવાળે સુશીલાબેન શાહને અનુરોધ કરતા તેમણે તૈયારી દર્શાવી અને સુશીલાબેન શાહના આર્થિક અનુદાનથી ચબૂતરો તૈયાર કરવામાં આવ્યો છે. દૈનિક 250થી વધુ નાના મોટા પક્ષીઓ આ ચબૂતરામાં આશરો લેશે તેમ લાગી રહ્યું છે. ભવનાથના સંતોએ આ ચબૂતરાના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી હતી. પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણીએ પણ સુશીલાબેન શાહને અભિનંદન પાઠવીને આ પ્રકારની માનવતાની મહેક પ્રસરાવવા બદલ ધન્યવાદ આપ્યા હતા. તો પોતાના પ્રતિભાવમાં સુશીલાબેન શાહ વધુને વધુ સેવાકીય કાર્ય માટે પ્રભુ શક્તિ આપે તેમ જણાવી રહ્યા હતા. હું ઘણા નિવૃત્ત થયા પછી આવા સેવાકીય કાર્ય સત્યમના પ્રમુખ મનસુખભાઈ માજા મારફત કરું છું. આ વખતે મેં આશીષભાઈને સપોર્ટ આપવાનું વિચાર્યું અને નોકરી હતી ત્યારે અમે ગાયને રોટલી નથી નાખી શક્યા અને પક્ષીઓને ચણ નથી નાખી શક્યા. તો અને હવે મને 75 વર્ષ થયા તો આ હું કરી શકું એમ નથી. એટલે મેં વિચાર્યું કે હું એક ચબૂતરો બનાવી દઉં અને આશીષભાઈએ આ સરસ મજાનું કુદરતી વાતાવરણમાં મને આ સ્થળ બતાવ્યું અને મને ગમી ગયું. મને જોઈને ખૂબ આનંદ થયો અને ચબૂતરો પણ ધાર્યા કરતાં વધારે સરસ થયો. ભગવાન આવા કામ કરવાની મને શક્તિ આપે એવી ભગવાન પાસે શુભેચ્છા. આજરોજ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ શક્તિ પરિવાર દ્વારા ભવનાથ વિશ્વેશ્વર મહાદેવના સાનિધ્યમાં રોપવે રોડ પર એક સરસ મજાનું ચબૂતરો મૂકવામાં આવ્યો છે, જે સુશીલાબેન શાહના સહયોગથી સંપૂર્ણ બાંધકામ સાથેનો ચબૂતરો શક્તિ પરિવારને અર્પણ કરવામાં આવેલો છે. જેની જે અહીંયાના 200-250 કબૂતરાઓ અને પશુ પક્ષીઓ રોજે રોજ સવારમાં ચણવા આવતા હોય છે, તેને ઘરનું ઘર મળી રહે તેવી અપેક્ષાથી છેલ્લા 3 વર્ષથી જે અમે અહીંયા સેવાઓ કરવા આવતા, તેથી 3 વર્ષથી અમને ધ્યાન પર હતું કે અહીંયા એક ચબૂતરાની જરૂર છે અને સુશીલાબેન શાહ અમોને મળી ગયા અને તેના દ્વારા અમોને પૂરેપૂરો સહયોગ આપવામાં આવ્યો અને અમે આજરોજ તે ચબૂતરાનું ઉદ્ઘાટન કરેલું છે. જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિમાં કુમારિકાઓને ભોજન કરાવવાનો ઉપક્રમ યોજાયો હતો. માયારામદાસજી આશ્રમ ખાતે પ્રાચીન ગરબીની 2000થી વધુ બાળાઓને પહેલા કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ એમને ઇનામ આપવામાં આવ્યું, એટલે કે લહાણી આપવામાં આવી અને ત્યારબાદ 2000થી વધુ દીકરીઓને ભોજન કરાવવામાં આવ્યું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, એમના ધર્મપત્ની ગીતાબેન કોટેચા, દાતાર સેવક બટુક બાપુ તેમજ સત્યમ સેવા યુવક મંડળના શુભેચ્છકોને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ મનસુખભાઈ વાજાએ જણાવ્યું કે 2000 જેટલી વધુ દીકરીઓને પ્રથમ ચાંદલા, બંગડી, રૂમાલ જેવી પૂજા આપવામાં આવે છે અને ત્યારબાદ તમામ દીકરીઓને ભોજન કરાવવામાં આવે છે. હોંશે હોંશે પ્રાચીન ગરબીના આયોજકો આ બાળાઓને અમારા સુધી લઈ આવે છે અને અમે એમની પૂજા કરીને નવરાત્રિની પ્રસાદી આપી શકીએ છીએ, જે અમારે માટે પણ એક ખુશીની બાબત છે. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ છેલ્લા 25 વર્ષથી જૂનાગઢમાં જે પ્રાચીન ગરબી રમતી નાની નાની બાળાઓ કે જે અતિ પછાત વિસ્તારની બાળાઓને આજે પ્રસાદી રૂપે ભોજનનું આયોજન કર્યું છે. એમાં ચાંદલા, રૂમાલ, ચોકલેટ, વેફર જેવી 14 જેટલી વસ્તુઓ આજે આ દરેક દીકરીઓને અમે આપશું. આજે જૂનાગઢની અંદર માયારામદાસજી આશ્રમ કે જે આ વિસ્તારની અંદર ભવનાથ સુધી દુબળી જવાહર રોડ જે વિસ્તારની નાની નાની બાળાઓ છે એને આજે પ્રસાદી રૂપે અમે આ ભોજનનું આયોજન કર્યું છે. આની અંદર જે દાતાઓએ એમને સહયોગ આપ્યો છે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને વર્ષોથી અમારી સંસ્થાનો જે પ્રોજેક્ટ હોય એની અંદર અમને દાતાઓનો સહયોગ મળે છે. આજે પણ જેણે જે દાતાઓએ અમને યોગદાન આપ્યું છે અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આજે મયારામ બાપુના આશ્રમમાં સત્યમ સેવા યુવક મંડળ કે જે હર કોઈ નાનું બાળક કે મોટું ગલઢું માણસ હોય એ પણ આ સંસ્થા મનસુખભાઈ વાજાની જાણે છે. મનસુખભાઈ વાજા આજે 2500 છોકરીઓને નાની નાની પ્રાચીન કે જે છોકરીઓ સાવ 5-6 વર્ષની 2 વર્ષની એવી દીકરીઓને આજે 2500-3000 દીકરીઓને જમાડે છે, બધાને ગીફ્ટ આપે છે. દર કેટલા વર્ષોથી આજે 18-20 વર્ષથી એની દવાખાનામાં સેવા ચાલે છે સુવાવડી બાઈઓને.
શીરો ખવડાવવા જાવો બધે. બીજું કે નાત જાત કોઈ પણ રાખ્યા વગર એણે જે બધી કન્યાઓને પરણાવી અને ઘરે મોકલે છે એ પણ એક મોટું કામ કરે છે. અન દીકરીનું પણ એટલું ધ્યાન રાખે છે. અન દીકરીઓને પણ એ લોકો પરણાવી સારો છોકરો ગોતી અને એની ઘરે જાય છે. ઘરે ગયા પછી મૂકી દેવું એવું નહીં કે એ લોકોની છેટ લગી આપણી દીકરીની જવાબદારી છે એવી દીકરીને એ લોકો જવાબદારી લે છે. તો મનસુખભાઈ વાજાનું જેટલું એની ટીમના જે કાંઈ આપણે ધન્યવાદ દઈએ એટલે આપણા માટે ઓછા છે. GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL कनेक्शन दिल से. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં જોશીપુરામાં સિકંદર હાલા નામનો યુવાન છેલ્લા 8 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરે છે. જે કંઈ ખર્ચ થાય છે તે આ મુસ્લિમ યુવાન ઉપાડે છે, જે વધુ એક વખત સાબિત કરે છે કે જૂનાગઢમાં કોમી એકતાની કોઈ કચાશ નથી. જોશીપુરામાં શાક માર્કેટ પાસે જય આદ્ય શક્તિ ગરબી મંડળ પાછલા કેટલાક વર્ષોથી પ્રાચીન ગરબીનું આયોજન કરે છે, પરંતુ છેલ્લા 8 વર્ષથી ગરબીની સંપૂર્ણ જવાબદારી સિકંદર હાલા નામના એક યુવાને લીધી છે. એમના સાથ સહકારથી આ પ્રાચીન ગરબી સફળતાપૂર્વક આજે 9મું વર્ષ પૂરું કરી રહ્યું છે. આવતીકાલે દશેરાએ ગરબીનો છેલ્લો દિવસ હશે, ત્યારે મોટી સંખ્યામાં બાળાઓને લહાણી વિતરણ કરવામાં આવશે. પરંતુ સિકંદર હાલાના આવા મા પ્રત્યેના ભાવ અને અભિગમને કારણે જોશીપુરા શાક માર્કેટ વિસ્તારમાં સિકંદરભાઈની ભારોભાર પ્રશંસા થઈ રહી છે. તો દીકરીઓ પણ કોઈ પણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર માતાજીની આરતી કરે છે, ને ત્યારબાદ કેટલાક પ્રાચીન ગરબીના સથવારે ગરબીઓની રમઝટ બોલાવે છે. જય અંબે આદ્યશક્તિ ગરબી મંડળ જોશીપુરા શાક માર્કેટ આયોજિત નવરાત્રિ વર્ષ 2022 તેમના આયોજક શ્રીભાઈ સિકંદરભાઈ હાલા છેલ્લા 9 વર્ષથી માતાજીના પર્વની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. તેમજ આ વિસ્તારના આજુબાજુ સોસાયટીના વિસ્તારના વેપારી મિત્રો તેમજ સોસાયટી વિસ્તારના રહેણાંકના ભાઈઓનો સારો સાથ અને સહકાર મળે છે. તેમજ આ ગરબી દરમિયાન સિકંદરભાઈ હાલા પોતે પોતાના સ્વખર્ચે 1 પણ રૂપિયાની એન્ટ્રી ફી વગર બાળકો પાસેથી આ ગરબીનું આયોજન કરે છે અને કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર આ ગરબીનું સંચાલન કરે છે. બીજું કે પોતે મુસ્લિમ જ્ઞાતિ હોવા છતાં હિન્દુ જ્ઞાતિનો પર્વ ઉજવી માતાજીની ધામધૂમથી ઉજવણી કરે છે.
દુશ્મનીનું નામ મારી ઉમિયાનો હાથ મારી માથે હોય રોજ રોજ મારી સાથે. તો શહેરના એમજી રોડ ઉપર બાલુભાઈ નળવાળા નામની એક વિસ્તાર છે, ત્યાં પણ રોજે રોજ પ્રાચીન ગરબી દ્વારા જગદંબાની આરાધના થઈ રહી છે. વણઝારી ચોકની સામે આવેલી ગલ્લી ખૂબ જ સાંકડી છે, પરંતુ ત્યાં રહેતા લોકોના દિલ ખૂબ જ મોટા હોવાને કારણે છેલ્લા 10 વર્ષથી અહીં પ્રાચીન ગરબીનું આયોજન થાય છે. કોક વખત સાજિંદાઓના સથવારે ગાયક ગાયિકાઓ પોતાના કંઠે માતાજીના ગરબા પ્રસ્તુત કરે છે, તો એ ગરબી પૂર્ણ થયા બાદ મોટાઓ માટેની ગરબી ડીજે ઉપર રમાડવામાં આવે છે. આમ પ્રાચીન અને અર્વાચીનનો સમન્વય આ વિસ્તારમાં જોવા મળે છે, પરંતુ રાત્રે 12 વાગ્યા સુધી લોકો એકત્રિત થાય છે અને એ રીતે નવરાત્રિની ઉલ્લાસભેર ઉજવણી કરી રહ્યા છે. તો ટીંબાવાડીમાં પ્રમુખનગર સોસાયટીમાં ટ્રેડિશનલ પોશાક સાથે જ્યારે ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી ત્યારે અહીંનું વાતાવરણ પણ જોશીલું બની ગયું હતું. પ્રમુખનગર સોસાયટીમાં જુદા જુદા કાર્યક્રમો ઉત્સાહથી ઉજવવામાં આવે છે, ત્યારે તાજેતરમાં જ ગણેશ મહોત્સવ પૂર્ણ થયા બાદ નવરાત્રિની પણ એ જ રીતે ઉજવણી કરવામાં આવી હતી. ગામઠી પોશાકમાં ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને હાથમાં દાંડિયા લઈને રાસની રમઝટ બોલાવી, જેને કારણે ઢોલક અને ખંજરીના સથવારે દાંડિયાનો અવાજ એક અનેરો સૂરનો સમન્વય સર્જતો રહ્યો હતો. પ્રમુખનગર વિસ્તારના લોકો દરરોજ રાત્રે 12 વાગ્યા સુધી વિવિધ ગરબા ઉપર રાસ રમીને માતાજીની આરાધના કરે છે. આયોજકો જણાવી રહ્યા છે કે અહીં પણ કોઈ જાતના ભેદભાવ રાખ્યા વગર સૌ કોઈને ગરબીમાં પ્રવેશ આપવામાં આવે છે અને પ્રમુખનગરની આ ગરબી ટીંબાવાડી સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની ચૂકી છે. મારું નામ શારદાબેન સુવા છે. પ્રમુખનગરની ગરબીમાંથી બોલું છું. અમે 2 વર્ષ થયા, કોરોના આવ્યો ત્યારથી ગરબી કરીએ છીએ ને પ્રાચીન ગરબા કરીએ છીએ ને પાર્ટી પ્લોટના ગરબાને દૂર કરવા જઈ રહ્યા છીએ ને સોસાયટી ગરબી કરી ને બધાય પ્રેમથી આનંદ માણીએ છીએ. જૂનાગઢમાં ગઈકાલે નોરતાની 8મી રાત લોહિયાળ બની રહી. આંબેડકરનગર વિસ્તારમાં રાત્રે 12 વાગે એક યુવાનની કરપીણ હત્યા થતાં ખળભળાટ મચી ગયો. વોર્ડ નંબર 15ના ભાજપના નગરસેવક જીવાભાઈ સોલંકીના પુત્ર હરેશ સોલંકીએ જૂનું બંદૂક રાખીને આ જ વિસ્તારના જયેશ પાતરને છરીના ઘા ઝીકીને વેતરી નાખ્યો હતો. જયેશ પાતરના આંતરડા આખા બહાર આવી ગયા હતા અને લોહી લુહાણ હાલતમાં તે રસ્તો ક્રોસ કરતો હોય આવા સીસીટીવીમાં વિઝ્યુઅલ પણ જોવા મળી રહ્યા છે. બનાવની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો આંબેડકરનગર ખાતે ધસી ગયો હતો. હરેશ સોલંકી ફરાર થઈ ગયો છે, પરંતુ જયેશ પાતરના મૃતદેહને જ્યારે પીએમ માટે લાવવામાં આવ્યો ત્યારે લોકોના ટોળા સિવિલ હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા. જયેશ પાતરના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવીને હરેશ સોલંકીને તાત્કાલિક પકડી પાડવા પોલીસને અપીલ કરી છે. મારું નામ અનિલ પાતર છે. મારા ભાઈ જયેશ પાતરની કાલ રાતે 12 વાગે હત્યા થઈ ગઈ છે. જીવાભાઈ 15 નંબરના કોર્પોરેટરનો છોકરો હરેશભાઈ સોલંકી તેમને મારામારી કરતા મારા ભાઈને છડી વડે ઘા મારતા તેના આંતરડા બહાર કાઢી નાખ્યા છે અને કાલ રાતે
આ બનાવ બન્યો છે. કોણ કોણ મારવામાં કોણ કોણ હતા? મારવામાં હરેશભાઈ અને શંકાસ્પદ જીવાભાઈ ને એનો છોકરો રાજુભાઈ સોલંકી. શું કારણ હતું મારવાનું? કારણ તો મને કઈ ખ્યાલ નથી. પોલીસે મારા ઘરે એનો બનાવ બનેલો છે. પોલીસે ફરિયાદ લીધી? પોલીસે ફરિયાદ લીધી. રાતના મોડી રાતે પોલીસ આવી ગઈ. તો દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા સમાચારના અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સ્વચ્છતા સર્વેક્ષણમાં જૂનાગઢનો 100મો નંબર. છેલ્લા 1 વર્ષમાં 54 ક્રમનો સુધારો થયો હોવાનું આશ્વાસન લેતી મહાનગરપાલિકા. કાલે વિજયાદશમી. આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયને શસ્ત્રપૂજન સાથે ઉજવવામાં આવશે. મયારામ આશ્રમ ખાતે થશે રાવણ દહન. દશેરા નિમિત્તે મીઠાઈ ફરસાણની દુકાનો સ્વાદિષ્ટ વ્યંજનોથી મગમગી ઉઠી. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના લાભાર્થે શરૂ થયા જનતા તાવડા. જૂનાગઢમાં સૌ પ્રથમવાર સ્કેટિંગ વ્હીલ ઉપર રાસ રમી નોરતાની અનોખી ઉજવણી કરતા ભૂલકાઓ. અને 8મા નોરતાની રાસ જૂનાગઢમાં લોહિયાળ બની. વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટરના પુત્રએ યુવાનની કરી કરપીણ હત્યા. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.